વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં જે આપણું વાર્ષિક પરીક્ષા 2026 માટેનું ગણિત વિષયનું અસાઇનમેન્ટ છે એમાં વિભાગ એ માં પ્રશ્ન નંબર 3 જે ખરા ખોટા છે એ અને પ્રશ્ન નંબર 4 એક વાક્ય શબ્દ કે આંકડામાં જવાબ આપો એના વિશે ચર્ચા કરીશું। તો મિત્રો, આની પહેલાના જે પણ મિત્રોને વિડીયો જોવાના બાકી હોય અસાઇનમેન્ટના તો તમામ વિડીયો મારા ચેનલના પ્લેલિસ્ટમાં તમને મળી જશે, તો ઝડપથી જોઈ લેવા વિનંતી। तो આપણે પ્રશ્ન નંબર 3 ની શરૂઆત કરીએ, જેમાં પહેલો છે ખરા ખોટા। દરેક અસમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। તો વાસ્તવિક સંખ્યા શું છે? તો કે સમય। તો વાસ્તવિક સંખ્યા શું છે મિત્રો? તો કે દરેક સમય અને અસમય બધી સંખ્યાઓ ભેગી કરો, ટૂંકમાં એ બધી શું થાય? વાસ્તવિક સંખ્યા થાય। તો આપેલું વિધાન કેવું છે આપણા માટે? ખરું। કારણ કે સમય પ્લસ અસમય બધી સંખ્યા ભેગી થાય ત્યારે શું બને? વાસ્તવિક સંખ્યા મળે। ક્લિયર? યાદ રાખજો મિત્રો આ। ત્યારબાદ વર્ગમૂળમાં બીજો છે, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 5। તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે 5 તારી વર્ગમૂળમાં 15 થાય। તો આ વિધાન કેવું છે? ખોટું। વર્ગમૂળમાં 49 એ અસમ્ય સંખ્યા છે, તો પણ 49 નું વર્ગમૂળ કેટલું નીકળે? તો કે 7, અને 7 એક એવી સંખ્યા છે, સમય સંખ્યા છે, સમય સંખ્યા। તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે। વર્ગમૂળમાં 12 નો સમયકારક અવયવ, દેખો સમયકારક અવયવ કે એવી કોઈ સંખ્યા કે જેનાથી આપેલી અસમ્ય સંખ્યા સમય સંખ્યા બની જાય। તો વર્ગમૂળની 12 ની સમયકારક અવયવ શું થાય? તો કે વર્ગમૂળમાં 12 જ થાય, એ સંખ્યા પોતે જ થાય। ક્લિયર? તો આ વિધાન કેવું છે? ખોટું છે। ક્લિયર? ચલો ત્યારબાદ પાંચમો દાખલો, 5 ની 2/3 ઘાત અને એની પણ 6 ઘાત બરાબર 125 થાય। તો જોઈએ 5 ની 2/3 ઘાત ગુણ્યા ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર। 3 દુ 6 એ 5 ની 4 ઘાત અને 5 ની 4 ઘાત એટલે શું કહેવાય? 4 વાર 5 થાય। તો 5 × 5 = 25, 25 પંચા 125 ને 125 પંચા એટલે એ તો વધી જાય। તો મિત્રો આ વિધાન કેવું છે? ખોટું છે। ક્લિયર? ત્યારબાદ આગળ જોઈએ પ્રકરણ નંબર 2। જો m + n + p = 0 હોય તો m3 + n3 + p3 = 3mnp થાય। તો મિત્રો આપણે ખબર એક દાખલો ગણેલો કે a + b + c = 0 હોય તો સાબિત કરો કે a3 + b3 + c3 = 3abc થાય। આ દાખલો આપણે સાબિત કરેલો, તો એ જ છે। જો m + n + p 0 હોય તો આ શું થશે? સમીકરણ 3mp થશે। તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। ત્યારબાદ 3x² + 5 આખા કૌંસનો સ્ક્વેરનો ઘાત 4 છે, તો 3x², ચલો કૌંસની બહાર ઘાત છે એટલે શું કહેવાશે? આની પણ સ્ક્વેર થાય વત્તા 5 નો પણ સ્ક્વેર કહેવાય, અને ઘાતની ઘાત એટલે શું થશે? ઘાતની ઘાતનો ગુણાકાર। 3 નો વર્ગ 9, x² નો વર્ગ x ની 4 ઘાત વત્તા 25 એટલે આપેલી ઘાતનો ઘાત કેટલો છે? 4 છે। તો વિધાન કેવું છે? ખરું છે। બહુપદી 4/3x ની 4 ઘાત ઓછા 3x³ ઓછા 7/8x² ઓછા x વત્તા 8 માં x² નો સહગુણક, x² નો સહગુણક કેટલો છે મિત્રો? તો x² નો સહગુણક છે આપણી જોડે -7/8 ને અહીંયા શું આપ્યું છે? 7/8 એટલે આપેલું વિધાન કેવું છે? ખોટું છે। ત્યારબાદ 2/3x વત્તા 7/9 એ સુરેખ બહુપદી છે, તો કે હા। ત્યારબાદ x³ ઓછા 27 ને x વત્તા 3 વડે ભાગતા શેષ 0 મળે, તો સાચું। ક્લિયર મિત્રો? ત્યારબાદ જોઈએ આપણે ચેપ્ટર નંબર 5। સૌપ્રથમ જ્ઞાન સાબિતી ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે આપી। તો સૌપ્રથમ જ્ઞાત સાબિતી કોને આપેલી? તો કે જ્ઞાત સાબિતી થેલ્સે આપેલી। કોને આપેલી? થેલ્સે। તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે। ઘન સમતલ રેખા બિંદુ સુધીના ચરણોમાં દરેક ચરણમાં એક પરિણામ ઘટતું જાય છે, તો આપેલું વિધાન કેવું છે? સાચું। પૃષ્ઠની ધારને રેખાઓ થાય છે,
બરોબર, તો રેખા હોય છે, સોરી રેખા હોય છે, તો સાચું. યુક્લિડે થેલ્સના ખ્યાતનામ વિદ્યાર્થી હતો, તો શું આવે? ખોટું આવે. કારણ કે યુક્લિડ શું હતો? ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક શિક્ષક હતા. યુક્લિડ એ શું હતા? સોરી, થેલ્સ શિક્ષક હતા. યુક્લિડ એક શિક્ષક હતા. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે, બરોબર. સરખી વસ્તુના બમણા મતલબ 4 બરાબર 4 હોય, એના બમણા કરો એટલે 4ના બમણા એટલે 8 બરાબર શું થાય? 8 એટલે કેવું થાય? સરખું જ થાય. તો મિત્રો અહીંયા આપણે 5મા ચેપ્ટરના ખરા ખોટા પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ ચેપ્ટર નંબર 7. જો કોઈ ત્રિકોણની 2 બાજુઓ અને એક ખૂણો બીજા ત્રિકોણની બાજુઓ અને એક ખૂણાને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ હોય. તો વિધાન કેવું છે? તમને એક ઘડે જોતા 2 બાજુઓ કીધી છે, અહીંયા પણ 2 બાજુઓ કીધી છે, અહીંયા એક ખૂણો કીધો છે, અહીંયા પણ એક કીધો છે, પણ અનુરૂપ શબ્દ નથી વાપર્યો. શું નથી વાપર્યું? બીજા ત્રિકોણની અનુરૂપ 2 બાજુઓ અને એક ખૂણાને સમાન હોય એ શબ્દ વાપર્યો નથી. તો આપેલું વિધાન કેવું છે મિત્રો? અહીંયા ખોટું છે. ક્લિયર? તો આગળ જોઈએ. ત્યારબાદ અનુરૂપ શબ્દ ન હોવાથી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ આરપીક્યુ હોય તો લખીએ એબીસી અને છે આરપીક્યુ હોય તો બીસી ને બરાબર શું થાય? તો કે બીસી ને અનુરૂપ બાજુ છે પીક્યુ. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ ત્રિકોણ એબીસી દોર્યો આપણે, બરોબર. ત્રિકોણ એબીસી એમાં ખૂણો બી અને ખૂણો સી સરખા હોય તો એબી બરાબર શું થશે? એસી થાય? તો નહીં. સમાન બાજુ અને સમાન ખૂણાની સામેની બાજુ કઈ છે? એબી બરાબર એસી. તો અહીંયા આપણે એબી બરાબર બીસી આપ્યું છે, સોરી અંદર એબી બરાબર શું છે? ત્રીજામાં બીસી છે, એટલે આપેલું વિધાન કેવું થાય? ખોટું. પણ જો એબી બરાબર એસી હોય તો કેવું થાય? સાચું થાય. ક્લિયર? ત્યારબાદ આગળ જોઈએ ચોથો દાખલો કે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર 30 અને ખૂણો બી બરાબર 60 હોય તો એસી બરાબર 2BC થાય? તો આ તો શક્ય જ નથી, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ કારણ કે જો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. આ બેનો સરવાળો કેટલો છે? 90. તો બીજો એક ખૂણો કાટકોણ ત્રિકોણ થશે, બરોબર. સમજાવી દઉં. આ એક કાટકોણ ત્રિકોણ લઈએ આપણે, તમારે કારણ કે ખબર જ છે કાટકોણ ત્રિકોણ જ બને છે. આ ખૂણો એ, ખૂણો બી અને સી આ રીતે નાખો. એનું માપ છે 30, બીનું માપ છે 60. તો ત્રીજો ખૂણો શોધો. કેટલાનો થાય? ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો? 180 - 90 એટલે 90 જવાબ આવે. એટલે આ ખૂણો કાટખૂણો મળે. તો અહીંયા શું કહે છે કે એસીની બાજુ 2BC જેટલી થાય? તો એ શક્ય છે ક્યારે? નથી થતી, કારણ કે પાયથાગોરસના પ્રમેય પર સૌથી મોટું તો શું થશે? કર્ણ થશે. એટલે આપેલું વિધાન કેવું છે? ખોટું છે. લઘુકોણ ત્રિકોણમાં ત્રણેય ખૂણા લઘુકોણ હોય તો શક્ય છે, એટલે ખરું આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ. એક વાક્ય, શબ્દ કે આંકડામાં જવાબ આપો. તો મિત્રો રેખાને કેટલા પરિણામ હોય? તો રેખાને માત્ર એક જ પરિણામ હોય. કેટલું? એક. એ શું હોય? લંબાઈ. થેલ્સ કયા દેશનો વતની હતો? તો થેલ્સ ગ્રીસ દેશના વતની હતા. બિંદુને કેટલા પરિણામ હોય છે? તો કે 0. એને લંબાઈ નથી હોતી, પહોળાઈ નથી હોતી અને ઊંચાઈ પણ નથી હોતી, એટલે કેટલી આવે? 0. ઘનને કેટલા પરિણામ હોય છે? તો ઘનને 3 પરિણામ હોય છે. કેટલા હોય છે? 3. એને લંબાઈ પણ હોય, ઘનને પહોળાઈ પણ હોય અને ઘનની ઊંચાઈ પણ હોય. ક્લિયર? ત્રિયંત્રમાં કેટલા ઉપત્રિકોણો હોય છે? તો કે 43. તો મિત્રો 5મા ચેપ્ટરના એક વાક્યમાં એક શબ્દના પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ ચેપ્ટર નંબર 6. રેખાઓ એલ
અને એમ સમાંતર છે, બરોબર. બે રેખાઓ આપી છે આપણને. અહીંયા કીધું છે કે આ એક પહેલી રેખા છે એલ અને બીજી રેખા છે એમ. બંને રેખાઓ સમાંતર છે અને એની છેદિકા કોણ છે? એન, બરોબર. તો અહીંયા એવું કીધું છે કે છેદિકા દ્વારા બનતા અનુકોણની કેટલી જોડ બને? અનુકોણની જોડ એટલે એક બહારની અને એક અંદરની. આવી એક થઈ, ત્યારબાદ આ બીજી અંદર બહાર થઈ, ત્યારબાદ ત્રીજી એક જોડ અહીં બને છે અને ચોથી એક જોડ આ અનુકોણની બને છે. ક્લિયર? તો ટોટલ કેટલી જોડ બને? 4 4 મળે. તો આપણો જવાબ કેટલો થશે? અહીંયા 4 થશે મિત્રો. એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 5/4 ગણું છે. 5/4 ગણું છે. તો તે ખૂણાનું માપ શોધો. તો મિત્રો તમે દેખો, અહીંયા કોટિકોણ એટલે કેટલો સરવાળો થાય? 90 થાય. તો અહીંયા 10 કરી દો ને, બંનેનો સરવાળો કેટલો થાય? 50 થાય ને એક થાય 40. બરોબર, સમજ્યા? 50 ને 40 90. તો જે બીજો ખૂણો છે તમારી જે 5/4, તો ખૂણાનું માપ કેટલું થાય? 50 જ થશે. બરોબર, સિમ્પલ. આ મેં મારી રીતે ગણતરી કરી સમજવા માટે ખાલી. જો એક લઘુકોણનું માપ x હોય તો તેના પૂરક કોણ અને કોટીના કોણના માપનો તફાવત કેટલો થાય? લઘુકોણનું માપ x છે તો તેનો પૂરક કોણ એટલે કે 180 - x, અને કોટિકોણનું માપ કેટલું થાય? તો કે 180 - x થાય. બરોબર. આ બેનો તફાવત પૂછ્યો છે. આ પૂરક કોણ અને કોટિકોણનો તફાવત પૂછ્યો તો કે 180 - x ઓછા 90 - x. સમજ્યા? તો 180 - x માઇનસ કૌંસને દૂર કરો તો માઇનસ માઇનસ પ્લસ થશે, બરાબર. આ x ને આ x ગયા, 180 માંથી 90 બાદ કરો એટલે કેટલો જવાબ આવે? 90 આવે. તો આપણો તફાવત કેટલો આવશે? 90 આવશે. ક્લિયર? વિપરીત કોણની વ્યાખ્યા આપો. તો જે ખૂણાનું માપ 180 અંશથી લઈને 360 અંશની વચ્ચે હોય તે તમામ ખૂણા શું કહેવાય? વિપરીત કોણ કહેવાય. ચલો, બે પૂરક કોણના માપ 5x - 20 અને 3x + 40 હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો. તો પૂરક કોણ એટલે કે બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો પહેલો ખૂણો 5x - 20 છે વત્તા બીજો ખૂણો 3x + 40 છે, બરાબર 180 અંશ છે. પૂરક કોણના બે ખૂણાનો સરવાળો કેટલો? 180. ચલો, 5x + 3x એટલે 8x. ચલો, -20 + 40 એટલે +20 બરાબર 180 અંશ. માટે 8x બરાબર 20 ને બરાબરની સામે લો તો 180 - 20, માટે 8x બરાબર 160. માટે x બરાબર શું થશે? 160/8. અને x ની કિંમત કેટલી મળે અહીંયા? તો કે x ની કિંમત મળે 20 મળશે. x ની કિંમત કેટલી મળી? 20. હવે આ બંને સંખ્યામાં આપણે આ કિંમત મૂકી દઈએ. તો કે મૂકીએ આપણે તો કે 5x - 20 એટલે કે 5 × 20 - 20 એટલે કે 20 × 5 = 100 - 20 એટલે કેટલો આવે? પહેલો ખૂણો 80 નો મળે. અને 3x + 40 એટલે કે 3 × 20 + 40 એટલે કે 60 + 40 થાય એટલે કેટલો થયો? 100 થયો. તો મોટા ખૂણાનું માપ કેટલું મળશે? 100 અંશ મળે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણા ચેપ્ટર નંબર જે 6 હતું એના એક શબ્દમાં અને એક વાક્યના દાખલા પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 10માં કીધું ત્રિકોણ એબીસીમાં AB બરાબર કેટલા છે? 33 છે. બરોબર. આ એક ત્રિકોણ છે ABC જેમાં AB બરાબર 33, BC બરાબર 34 અને AC બરાબર 65 છે. એટલે કે આ શું કહેવાય? A બાજુ, આ B બાજુ અને આ C બાજુ થાય. તો S શોધો. તો S શોધવાનું સૂત્ર શું છે? તો કે S બરાબર A + B + C એને ભાગ્યા શું આવશે? 2 આવશે. તો કિંમત મૂકીએ 33
વત્તા 34 વત્તા 65 એને ભાગ્યા 2. 33 વત્તા 34 વત્તા 65 કરો એટલે જવાબ કેટલો આવે? 132 ભાગ્યા 2. અને 132 ભાગ્યા 2 કરીએ તો 66 દુ 132. તો આપણો એસ કેટલો મળે? તો કે એસ મળશે 66 મળશે. ક્લિયર મિત્રો? તો પહેલાનો જવાબ કેટલો આવે? 66. તો હેરોનનું સૂત્ર લખવું હોય તો કે હેરોનનું સૂત્ર તો લખીએ આપણે હેરોનનું સૂત્ર બરાબર વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. ક્લિયર? તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, શરૂઆતનો આ એસ ભૂલી ના જવાય વર્ગમૂળમાં. ચલો, એક ત્રિકોણની બાજુઓના માપ એ મીટર બી મીટર સી મીટર છે. તેની અર્ધ પરિમિતિ એસ મીટર છે. જો એસ માઇનસ એ બરાબર 150 મીટર, એસ માઇનસ બી બરાબર 75 મીટર અને એસ માઇનસ સી બરાબર 25 મીટર હોય તો એસ શોધો. તો મિત્રો દેખો, હવે તમને અર્ધ પરિમિતિનું સૂત્ર ખબર છે. શું છે? તો કે એસ બરાબર એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2. હવે અહીંયા એ કેટલા આપ્યા છે? અહીંયા આપણે જોઈએ, આ જ સૂત્ર છે. એસ શોધવાનો છે. તો કે એસ બરાબર એ કેટલા છે? તો કે એસ માઇનસ એ બરાબર છે એસ માઇનસ એ બરાબર કેટલા આપ્યા આપણને? એક સેકન્ડ, આ રીતે નહીં, પહેલાં આપણે એની સાદી ગણતરી કરી લઈએ. તો પહેલાં હેરોનું સૂત્ર આપણે નથી લખવું, આપણે પહેલાં લખી લઈએ. તો અહીંયા તમને એસ માઇનસ એ કેટલું આપ્યું છે? એસ માઇનસ એ બરાબર 150 મીટર. હવે દેખો, હવે આપણે એસને બરાબરની આ બાજુ લઈ લઈએ, એસને આ તરફ લઈ લઈએ અને 150ને આ તરફ લઈ જઈએ એટલે શું થશે મિત્રો? અહીંયા તો કે એ બરાબરની સામે જતો રહેશે, બરોબર? અને એસ માઇનસ 150 થાય. સમજ્યા કેવી રીતે આવ્યું? તો અહીંયા એકમાં ગણાવી દઉં છું. તો કે એસ માઇનસ 150 બરાબર માઇનસ એ, બરોબર? માઇનસ એને આમ લઈ જઈએ, માઇનસ એને આ તરફ લઈ જઈએ, સોરી, માઇનસ એ બરાબરની આ બાજુ એટલે પ્લસ એ થઈ ગયો, માઇનસ એ ને પ્લસ એ. તો કે એ બરાબર એસ માઇનસ 150 થશે. ક્લિયર મિત્રો? મેં ડાયરેક્ટ લખી દીધું છે અહીંયા. હવે આગળ જોઈએ, એ રીતે સેમ વસ્તુ એસ માઇનસ બી કેટલું છે? તો કે એસ માઇનસ બી છે 75, માટે બી બરાબર શું થશે? એસ માઇનસ 75 થશે. ક્લિયર? આ પહેલું આવ્યું, સોરી, આ બીજી બાજુ આવી, આ પહેલી બાજુ મળી ગઈ આપણને, એ અને બી મળી ગયું. હવે સી શોધીએ. સીમાં કેટલું છે? એસ માઇનસ સી બરાબર 25, એટલે કે સી બરાબર શું થશે? એસ માઇનસ 25 થાય. તો આપણને આ સી પણ મળી ગયું. હવે અર્ધ પરિમિતિ શોધવાનું સૂત્ર શું? તો એસ બરાબર એ વત્તા બી વત્તા સી બરાબર ભાગ્યા 2. બેને બરાબરની આ બાજુ લે તો 2s બરાબર એ પ્લસ બી પ્લસ સી થશે. આટલે સુધી ક્લિયર મિત્રો? હવે તમને જે એ મળ્યું, બી મળ્યું અને સી મળ્યું એ આપણે આ સમીકરણમાં તો 2s બરાબર એસ માઇનસ 150 વત્તા એસ માઇનસ 75 વત્તા એસ માઇનસ 25. સમજ્યા? તો આટલે સુધી ક્લિયર મિત્રો? હવે દેખો, આ એક એસ, આ બીજો એસ અને આ ત્રીજો એસ, એટલે શું થશે? 2s બરાબર 3s, એસ ને 5 જેવો દેખાશે. હવે આ ત્રણનો સરવાળો કરો. કયા ત્રણ? 150 વત્તા ઓછા, બરોબર, એક માઇનસ 150 માઇનસ 75 ને માઇનસ 25. આ બધાનો સરવાળો કરશો એટલે કેટલો થશે મિત્રો? 250 થાય.
કારણ કે દેખો -75 -25 -100 અને -150 એટલે કેટલો થશે આપણી જોડે જવાબ -250. ક્લિયર? હવે -250 ને તમે બરાબરની આ તરફ લઈ જાઓ અને 2s ને બરાબરની આ તરફ લાવો એટલે શું થશે? તો કે જોઈએ આપણે શું થાય. તો કે 3s બરાબર 3s ઓછા 2s 3s ઓછા 2s બરાબર 250 થશે. ક્લિયર? ચલો 3s માંથી એક 2s બાદ કરશું એટલે કેટલું થશે? s બરાબર કેટલું મળ્યું? 250 મીટર મળ્યું. તો આપણો જવાબ કેટલો આવ્યો? 250 મીટર આવશે. ક્લિયર મિત્રો? તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. ત્યારબાદ જગ્યા વધી નથી, જગ્યા આપણે કરી લઈએ પછી. હવે આગળનો જે ચોથો દાખલો, સમબાજુ ત્રિકોણમાં બાજુની લંબાઈ 3 ગણી કરવાથી ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ક્ષેત્રફળ કરતા કેટલું ગણું થાય? તો હવે આપણે દેખો, જે સમબાજુ ત્રિકોણ છે ને એનું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું? તો વર્ગમૂળમાં 3 ગુણ્યા બાજુની સ્ક્વેર ભાગ્યા 4. બરોબર. સેમ વસ્તુ અહીંયા થશે, વર્ગમૂળમાં 3 ગુણ્યા બાજુ સ્ક્વેર ભાગ્યા 4. હવે દેખો 3 ગણું કીધું છે. કેટલા ગણું? 3 ગણું. તો આપણે એક લઈ લઈએ, કોઈ લમસમ રકમ 8 લઈએ. બરોબર. તો કે વર્ગમૂળમાં 8 નહીં 2 લઈએ તો 2 નો વર્ગ ભાગ્યા 4 બરાબર એને 3 ગણા કરવાનું. તો 3 ગણા શું થશે? 6 થશે. તો 6 નો વર્ગ ભાગ્યા 4. હવે બરાબરની બંને બાજુ આ બે સરખા છે. વર્ગમૂળમાં 3/4 એટલે ઉડાડી દઈએ અને નીકળી જશે. ત્યારબાદ આગળ જોઈએ, 2 નો વર્ગ બરાબર 6 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય? 8 અને 6 નો વર્ગ કેટલો થશે? 36 થશે. ક્લિયર? તો કેટલા ગણું મળે છે? 9 ગણું મળે છે. કેટલા ગણું મળે? 9 ગણું મળે આપણને. નહીં તો હવે આમાં નથી થતો મિત્રો. આપણે 5 લઈને કરીએ, 5માં થઈ જશે. 5માં લઈએ, અહીંયા બધે 5 મૂકી દઈએ. બરોબર. 5 નો વર્ગ અને 5 ના 3 ગણા 15. તો 5 નો વર્ગ બરાબર 15 નો વર્ગ. 5 નો વર્ગ 25 અને 15 નો વર્ગ 225. એટલે 25 નો વર્ગ કરો એટલે કેટલો આવે? 225 આવે. તો કેટલા ગણું થશે? અહીંયા 9 ગણા થાય. ક્લિયર મિત્રો? તો આ રીતે ગણી શકાય. ત્યારબાદ કીધું છે 5મા દાખલામાં કે સેમ વસ્તુ છે, 16 સેન્ટીમીટર બાજુવાળા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 8 સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું હોય? તો સેમ વસ્તુ ઉપરનું જે આ સૂત્ર છે ને એ સૂત્રનો ઉપયોગ કરશું. તો કે વર્ગમૂળમાં 3 ગુણ્યા 16 નો સ્ક્વેર ભાગ્યા 4 બરાબર વર્ગમૂળમાં 3 ગુણ્યા 8 નો સ્ક્વેર ભાગ્યા 4. બરાબરની બંને બાજુ જે સરખું છે કાઢી નાખ્યું એટલે રહ્યું શું? 16 નો વર્ગ બરાબર 8 નો સ્ક્વેર. તો 16 નો વર્ગ કેટલો થાય મિત્રો? 256. 8 નો વર્ગ કેટલો થાય? તો 8 નો વર્ગ થાય 64. ચલો, તો કેટલા ગણું થશે? 16 ચોક કેટલા થાય? 256 થાય. તો મિત્રો અહીંયા કેટલા ગણું થશે? 4 ગણું થાય જવાબ. ક્લિયર? ત્યારબાદ વર્ગ 30-40, 12મું ચેપ્ટર, એમાં પહેલો છે વર્ગ 30-40ની અધસીમા જણાવો. અધસીમા એટલે કે આગળની સીમા કોણ છે? 30 અને આ પાછળની શું છે? ઉર્ધ્વ સીમા છે. સંભાલેખ દોરવા માટે x અક્ષ પર શું દર્શાવીએ છીએ? તો કે x અક્ષ પર વર્ગ સીમા બિંદુઓ અને y અક્ષ પર આવૃત્તિઓ. ચલો, આપેલા વર્ગની મધ્ય કિંમત શોધવાનું સૂત્ર. તો મધ્ય કિંમત બરાબર ઉર્ધ્વ સીમા વત્તા અધસીમા ભાગ્યા 2. ત્યારબાદ વર્ગ 14-19ની મધ્ય કિંમત જણાવો. તો મધ્ય કિંમત બરાબર
19 + 14 ભાગ્યા 2. 19 + 14 કરે એટલે કેટલા થાય? 33 ભાગ્યા 2. અને 33 ના અડધા એટલે કેટલા થશે? 16.5 થશે. ક્લિયર? ચલો આની વર્ગ લંબાઈ કીધી છે, તો વર્ગ લંબાઈ કેવી રીતે થાય? તો કે ઉર્ધ્વ સીમાથી અર્ધ સીમા બાદ કરવાની, એટલે કે 0.25 - 0.20 કરો એટલે જવાબ કેટલો આવે? 0.05 આવે. તો વર્ગ લંબાઈ કેટલી મળે આપણને? 0.05 મળે. ક્લિયર મિત્રો? અહીંયા આપણો જે પ્રશ્ન નંબર 3 અને 4 હતા એ પૂર્ણ થયા છે. હવે પછી આપણે જે આપણું એસાઇનમેન્ટનું છેલ્લું એક બાકી છે જોડકા, એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો. તો જે પણ મિત્રોને હજુ પણ એસાઇનમેન્ટના તમામ દાખલાના વિડીયો જોવાના બાકી હોય તો એ ઝડપથી જોઈ લો મિત્રો. પરીક્ષા ખૂબ જ નજીક છે અને જેથી કરીને પરીક્ષામાં તમને મદદરૂપ થાય. આભાર મિત્રો.